સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસના કાર્યકરોનું વિરોધ પ્રદર્શન। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કાચ તોડવામાં આવ્યો છે। પોલીસ દ્વારા જે બહાર કાઢવામાં આવી રહ્યા છે ઝપાઝપીના દ્રશ્યો, આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે ભારે ટીંગાટોળી અને પોલીસ ટીંગાટોળી કરી રહી છે, એ તદ્દન ખોટી છે। અમે કહે છે અમે વિદ્યાર્થીની રજૂઆત કરવા ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જે આ સરકાર અત્યારે પોલીસના દમ ઉપર અમારું આંદોલન દબાવવાનો પ્રયત્ન કરી રહી છે। પોલીસના મિત્રોને વિનંતી એક વખત મૂકી દો, આવી જા બધા। ચોક્કસથી અત્યારે એને સિવાય ઉપરાંત કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। યુનિવર્સિટી ખાતે કાચ તોડવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓની કુલપતિ ખુદ મળવા માટે આવ્યા હતા, ત્યારે આ કાચ બતાવવાનો પ્રયાસ કરીશું। ભારે તોડફોડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અત્યારે જોઈ શકાય છે કે ટોળું આવી ગયું અને ટોળા દ્વારા અત્યારે તોડફોડ કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અલગ અલગ બેનરો સાથે ભારે વિરોધ પ્રદર્શન રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે અનેક જે કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે। અલગ અલગ મુદ્દાઓને લઈને ભારે વિરોધ પ્રદર્શન અત્યારે અનેક કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અત્યારે અટકાયત જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન અનેક કાર્યકર્તાઓ આવતા એ બાબતે તો પછી કેવું પડે ને એ લોકોને પણ મુખ્ય અન્ય કયા પ્રશ્નો નડે છે? મુખ્ય જીકાસ પોર્ટલના છે, પછી જે રિઝલ્ટ રોકાઈ જાય છે એના પ્રશ્ન છે, કેમ કે જવાબ નથી આપતા। નામ બદલાવા જાય તો નાખ્યા છે કાચ અત્યારે જોઈ શકાય છે કે પોલીસ અને જે કાર્યકર્તાઓ વચ્ચે ભારે ઝપાઝપીના અનેક કાર્યકર્તાઓ છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે। પોલીસ અને જોઈ શકાય છે કે શું વિરોધ પ્રદર્શન છે તમારું? ખાસ કરીને જીકાસ એટલે ગુજરાત ના ઇતિહાસમાં વિદ્યાર્થીઓને લૂંટવાનો સૌથી મોટો કારસો છે। આ યુનિવર્સિટી ભ્રષ્ટાચારના કેન્દ્રમાંથી મુક્ત થાય અને કુલપતિને બુદ્ધિ આવે અને વિદ્યાર્થીઓનું કલ્યાણ કરે એવી અમારી માંગણી છે। જોઈ શકાય છે કે ભારે તોડફોડના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। યુનિવર્સિટી ખાતે ભારે તોડફોડ કરવામાં આવી, ઝપાઝપીના જે દ્રશ્યો અત્યારે જોઈ શકાય છે કે એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમની અત્યારે અટકાયત વિદ્યાર્થીઓ દ્વારા જે તોડફોડ કરવામાં આવી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ભારે વિરોધ પ્રદર્શન પોલીસ લઈ જાય છે। એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તેમને અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે। એક બાદ એક કાર્યકર્તાઓની અટકાયત અત્યારે જોઈ શકાય છે કે આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। જે સીધા દ્રશ્યો રાજદીપસિંહ અત્યારે જો તમે એક મિનિટ તમે મારવાની વાત ન કરતા, હું શાંતિથી ઉભો આ ભારતીય જનતા પાર્ટી પોલીસના પ્રશાસનને આગળ કરી અને પોતાનો ભ્રષ્ટાચાર દબાવવાની વાત કરે છે, બરોબર છે, પણ આ પોલીસ પણ નથી સમજતી કે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ તમારી સામે આંદોલન કરશે। તમે ક્યાં શું ચલાવો છો, કેટલા અડ્ડાઓ ચલાવો છો, હેલ્મેટમાં લોકોને હેરાન કરો છો, દારૂના પૈસા ક્યાંથી લ્યો છો, જુગારના પૈસા ક્યાંથી લ્યો છો, જીએસટીના પૈસા ક્યાંથી કટકટાવો છો, બરોબર? અમારે તમારી સામે યુનિવર્સિટી છોડી અને આ પોલીસ તંત્ર સામે ન આવવું પડે એ આપના માધ્યમથી કહેવા માંગુ છું। અનેક કાર્યકર્તાઓની અટકાયત અત્યારે કરવામાં આવી છે। દ્રશ્યો આપણે બતાવશું। એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસના અને શહેર કોંગ્રેસના આગેવાનો છે। જોઈ શકાય છે કે યુનિવર્સિટીની અંદર જે કાચ તોડી નાખવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે અત્યારે જે કાર્યકર્તાઓ એક બાદ એક કાર્યકર્તાઓની અત્યારે અટકાયત કરવામાં આવી છે। હજી પણ વધુ કાર્યકરોની કામ કરીને જયારે પોલીસને આગળ કરે છે, પોલીસની દાદાગીરી હકારી અને કાર્યકર્તાના પગ ને શર્ટ ને એવું ફાડે છે તો તાકાત ન્યા દેખાડો। અમે જાહેર જીવનમાં અમે વિરોધ કરી શકીએ છીએ, પણ ભાજપ વાળા પોલીસને આગળ કરીને પાટા અને દંડા મારે છે। અત્યારે જોઈ શકાય છે કે એનએસયુઆઈના
પ્રદેશ પ્રમુખની અટકાયત થઈ છે એને શું કરવામાં આવી, એનું શું કારણ? કોઈ તોડફોડ નથી. તોડફોડ યુનિવર્સિટીના સિક્યોરિટી તોડ્યા છે. કાચ યુનિવર્સિટીના સત્તાધીશોએ તોડ્યા છે. સીસીટીવી મંગાવો તમે. આની પહેલા પણ તોડ્યા છે. વિરોધ અમારો વિદ્યાર્થી હિત માટે છે. જીકાસ બંધ થવું જોઈએ. કુલપતિ રાજીનામું આપે. પરીક્ષા ટાઈમે લે, પરિણામ ટાઈમે જાય. ભારે વિરોધ પ્રદર્શન અત્યારે એક બાદ એક કાર્યકર્તાઓ છે તેમની અટકાયત લડીએ છીએ. અમે જ્યારે આજે છે, અમે જ્યારે યુનિવર્સિટીના સ્ટુડન્ટો માટે લડીએ છીએ તો આ લોકો લડવા નથી દેતા. હેલ્મેટ હોય તો જ્યાં વિરોધ કરવાનો છે ત્યાં વિરોધ કરવાનો. અમે વિદ્યાર્થીઓના હિત માટે અમે લોકો લડી રહ્યા છીએ. જ્યારે પોલીસ છે એ ભાજપના ઈશારે નાચી રહી છે ત્યારે જેમ ભાજપ કે એમ નાચવું પડે. એટલે અમારા વિદ્યાર્થીઓ છે એ વિરોધ કરવા આવ્યા છે. એની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. એને ગુંડાગીરી તરીકે મારી પોલીસે એને ગુંડાગીરી કરી છે. અમારા વિદ્યાર્થીઓને માર્યા છે. જ્યાં તમે ડ્રગ્સ દારૂ આવે છે એ બધાને પકડવા જાવ ને. અમે તો વિદ્યાર્થીઓના હિત માટે લડીએ છીએ. અમારા જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આ લડાઈ આમ ચાલુ રહેશે. કોંગ્રેસના જે મહિલા કાર્યકર્તા છે તેની પણ અટકાયત કરવામાં આવી છે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. એની અંદર જોઈ શકાય છે કે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જે આ ભાજપ આ પોલીસની આડમાં અત્યારે દબાવી રહી છે આંદોલનને, પણ આવનારા દિવસોમાં આ જ ભાજપને તૈયારી રાખવી પડશે. આ પોલીસ વાળા પ્રેસ વાળા નહીં પૂરે હે. હું પોતે પ્રેસમાં હોવા છતાં મને પૂરવામાં આવ્યો. ચોક્કસથી ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કોંગ્રેસના જે અનેક કાર્યકર્તાઓ છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે. લાઈવ દૃશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેમના દ્વારા આજે તોડફોડ કરવામાં આવી, જેને લઈને જે ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે પોલીસ બંદોબસ્ત અત્યારે મૂકી દેવામાં આવ્યો છે. અનેક કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે તેમની અત્યાર સુધીમાં અટકાયત કરવામાં આવી છે. અહીંયા જે આગેવાનો છે એમની સાથે આપણે વાત. શું વિરોધ પ્રદર્શન તમારું? ખાસ કરીને જીકાસ નામનું કંકાસ આખા ગુજરાતના વિદ્યાર્થીઓને લૂંટી રહ્યું છે. 300 રૂપિયા ફી અને એમાંય પણ રાઉન્ડ ઉપર રાઉન્ડ 30 રાઉન્ડ થઈ જાય તોય મારા વિદ્યાર્થીને, ગુજરાતના વિદ્યાર્થીને પ્રવેશ નથી મળતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભ્રષ્ટાચારના કેન્દ્રો બની ગઈ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક જમીન છે એ ખાલી નથી કરાવી શકતી. કોન્વોકેશન હોલ 10 વર્ષથી બનાવવાની વાતો કરે છે, એ પણ હજી બન્યું નથી. એટલે યુનિવર્સિટીનું પરીક્ષા વિભાગ જે રિઝલ્ટ પણ સમયસર આપી નથી શકતું. એટલે વિદ્યાર્થીઓને જે રીતની હેરાનગતિ છે એના વિરોધમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતેથી આ આંદોલન તેજ બન્યું છે. આવનારા દિવસોમાં કાર્યકરોની અટકાયત કરી છે. યુનિવર્સિટીના થોડું ઘણું જે ઘર્ષણ થયું છે, અમારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું હતું, થોડું ઘણું ધક્કામુક્કીના હિસાબે વિરોધ પ્રદર્શન થયું છે, તો એની કાર્યકરોની અટકાયત થઈ છે. કુલપતિ એ પણ રૂબરૂ અમારા ઇન્દ્રજીતસિંહ ગોયલ સહિતના પ્રતિનિધિ મંડળને સાંભળ્યા હતા, નીચે આવેદન લીધું હતું, પણ થોડુંક ઘર્ષણ થયું છે. ઘર્ષણના હિસાબે કાચ તૂટ્યો છે. તો વિદ્યાર્થી નેતાગીરીમાં તો આ બધી વસ્તુ કોમન હોય છે. ચોક્કસથી અન્ય કોંગ્રેસના જે નેતાઓ છે એ પણ ઉપસ્થિત છે. કાચ તોડવામાં આવ્યા છે યુનિવર્સિટીની અંદર. અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. શું વિરોધ હતો તમારો? જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ચલાવવામાં આવે છે, જીતાસનું પોર્ટલ સાવ નબળું છે અને ગરીબ વિદ્યાર્થીઓ હેરાન થાય છે. આરએસએસ દ્વારા જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વહીવટ જે થશે જોઈએ, ગઈકાલે મનોવિજ્ઞાન ભવનમાં આજે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે. વિદ્યાર્થીઓના અન્યાય માટે યુથ કોંગ્રેસ, એનએસયુઆઈ અને રાજકોટ કોંગ્રેસ એની સાથે છે. અને અહીંયા ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે. દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે અલગ અલગ જે આગેવાનો છે એ અત્યારે ઉપસ્થિત છે. મહેશ રાજપૂત સાથે આપણે વાત કરવાનો જે